તુલા રાશિના મિત્રો, દુશ્મનો એક નવો ખેલ શરૂ કરવાના છે. સાવધાન! એક ખૂબ જ અશુભ સંકેત દેખાઈ રહ્યો છે. તમારા જીવનમાં એક મોટો યુટર્ન આવવાનો છે. તમારે શનિના કઠોર દેખાવનો સામનો કરવો પડશે. આજના વિડિયોને અવગણવો એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે, કારણ કે આજે રાત્રે 9 વાગ્યાથી શરૂ કરીને 7 મોટી ભવિષ્યવાણીઓ સાચી પડશે. એવી ઘટનાઓ જે તમારા મનને હચમચાવી નાખશે, પરંતુ ગમે તે હોય તમારી સાથે રહેશે. આ વિડિયોને હળવાશથી લેવાની ભૂલ ન કરો, કારણ કે આ એક વિડિયો તમારા માર્ગે મોટી આફત આવતા અટકાવશે. નહીંતર તમે દુશ્મનના કાવતરામાં એટલા ફસાઈ જશો કે તમે પૈસા, સંબંધો ગુમાવશો અને તમારા માર્ગે આવતી દરેક તક પાછી વાળી દેવામાં આવશે. વર્ષોથી તમારા જીવનમાં જે ભય હતો તે દૂર થવાનો છે. એક એવી ઘટના બનવાની છે જેનો તમે પહેલાં ક્યારે અનુભવ કર્યો નથી, અને તેના વિશે સાંભળીને તમારા કરોડરજ્જુમાં ધ્રુજારી આવશે, કારણ કે ભગવાન શનિ તમારા જીવનમાં વિનાશ લાવવાના છે. ભગવાન શનિને કર્મના દાતા તરીકે ઓળખવામાં આવે છે. તો ચિંતા ના કર મિત્ર, તારું ભાગ્ય નથી, તારા કાર્યો જ પરિણામ લાવશે. જો તને ડર લાગે છે, તો તને તારા કાર્યો પર શંકા છે. પણ જો આ વિડિયોમાં તને આત્મવિશ્વાસ દેખાય છે, તો સમજજે કે બધું બરાબર છે, કારણ કે આગામી 7 દિવસ સામાન્ય નહીં હોય. તારું જીવન એક નવી દિશા લેશે. એક નવો યુટર્ન લેશે, અને તારે માની લેવું જોઈએ કે હવે તારી પાસે એ બધું જ હશે જેની તું વર્ષોથી ઝંખતો હતો. પણ તારે તારી જાતને સુધારી નથી. જો તું તારી ભૂલોને ઓળખીશ નહીં અને તેને વારંવાર પુનરાવર્તન કરતો રહીશ, તો તારી પાસે જે કંઈ છે તે બધું ગુમાવીશ. હું દ્રઢ સંકલ્પ સાથે કહું છું. આજના વિડિયોને શાંત મનથી અંત સુધી જો. કારણ કે આજે રાત્રે 9 વાગ્યાથી શરૂ કરીને આ ઘટના તારા જીવનમાં ચોક્કસ બનશે. ગુરુજીના શબ્દોને કોઈ નકારી શકે નહીં. જો આ ખોટું સાબિત થાય તો હું તને કોઈ પણ ઇનામ આપવા તૈયાર છું. દેવી લક્ષ્મી પોતે તારા દરવાજે ઊભી છે, ફક્ત પ્રવેશવાની રાહ જોઈ રહી છે. પણ તું વારંવાર એવી ભૂલ કરી રહ્યો છે જે તેને પ્રવેશતા અટકાવી રહી છે. હું તને એ વિશે પણ કહેવા જઈ રહ્યો છું. હું તમને આખું સત્ય જણાવવા જઈ રહ્યો છું. જો દેવી લક્ષ્મી તમારા ઘરે આવશે, તો તમારા ભોજન અને સંપત્તિમાં વધારો થશે. પરંતુ જો તે જશે, તો તમે ઘરે ઘરે ભટકતા રહેશો. આ વિડિયો દરેક વિગતો સમજાવે છે, અને મારા પર વિશ્વાસ. તમે લાંબા સમય સુધી પ્રયત્ન કર્યો, લોકોને ખુશ કર્યા. બધાની ઈચ્છાઓ પૂરી કરી. તમારી પોતાની ઈચ્છાઓનું બલિદાન આપીને તમે તમારા પરિવાર માટે જીવ્યા. આ કોઈ સામાન્ય વાત નથી. તમે ગમે તેટલા ખરાબ દિવસોનો સામનો કર્યો હોય, તમને હંમેશા વિશ્વાસ હતો કે ભગવાનનું ઘર ધીમું છે. જો આંધળું ન હોય, તો સમજો કે હવે તમારા પરિણામો સુધરશે, કારણ કે ધીરજ મીઠા ફળ આપે છે. અને તમારા મનમાં જે મૂંઝવણ રહી છે, મારી સાથે સારી વસ્તુઓ ક્યારે થશે, મારું નસીબ ક્યારે ચમકશે, મારું ભાગ્ય ક્યારે મજબૂત થશે, હવે તે સમય આવી ગયો છે. શનિદેવ તમારો ન્યાય કરશે અને તમારા પર કઠોર નજર નાખશે. જો તમે આ વિડિયોને અધવચ્ચે છોડી દેશો, તો તમને સંપૂર્ણ જ્ઞાન મળશે નહીં. જો તમે વાર્તા અધૂરી સાંભળશો, તો લાભ અધૂરો રહેશે. તો મિત્રો, વિડિયોને અંત સુધી જુઓ. તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. સૌ પ્રથમ, બાગેશ્વર બાલાજીના સાચા ભક્તો, આ વિડિયોને હમણાં જ લાઇક કરો, અને જે કોઈ ટિપ્પણી વિભાગમાં 3 વખત જય શનિદેવ લખે છે તે આજે એક મહાન કાર્ય પ્રાપ્ત કરશે. તમે જીવનમાં હંમેશા એક વસ્તુ સાચી કરી છે. અસંખ્ય મુશ્કેલીઓ છતાં તમે ક્યારેય હિંમત હાર્યા નહીં.
તમે ક્યારે હસવાનું બંધ કર્યું નહીં? જ્યારે તમારા માતાપિતા હસે છે ત્યારે પણ તમારા ચહેરા પર સ્મિત રહે છે, ભલે તમે લાખો ખરાબ દિવસોમાંથી પસાર થયા હો, કારણ કે તમે હંમેશા બીજાઓ માટે જીવ્યા છો. તમે હંમેશા બીજાઓનું સારું વિચાર્યું છે. તમે હંમેશા બીજાઓ માટે સારું કર્યું છે. પરંતુ દરેક વખતે તમે વિપરીત પરિણામ જુઓ છો. હવે જે લોકોનું તમે ભલું કર્યું છે તેઓ જ તમારી વિરુદ્ધ એક નવી રમત શરૂ કરવાના છે. તેઓ તમારા દુશ્મન બનશે અને તમારી સાથે અન્યાય કરશે. તેઓ તમારા દુશ્મન બનશે અને તમારી સાથે અન્યાય કરશે. થોડા સાવધ રહો, કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ ચોક્કસ તમારા પર રહેશે. પરંતુ તમારે સાવચેત રહેવું જોઈએ. જ્યારે લક્ષ્મી આવે ત્યારે તેને ક્યારેય ના ન કહો. જૂનું દેવું સ્વેચ્છાએ સ્વીકારો. જે જૂનો દુશ્મન તમારી પાસે આવે છે અને તમારી સાથે મીઠી મીઠી વાતો કરે છે તેના પર વિશ્વાસ ન કરો. ગુરુજી તમને સ્પષ્ટપણે ચેતવણી આપી રહ્યા છે. મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળો. તમારા જીવનમાં મોટી તકો આવવાની છે. પરંતુ દુશ્મન પણ પાછો ફરવાનો છે. એક એવી વ્યક્તિ જે હંમેશા તમને દુઃખ આપતી હતી, જે હંમેશા તમારી સાથે રમત રમતી હતી, પરંતુ હવે મીઠી વાતો દ્વારા. તમારે ખૂબ કાળજી રાખવી પડશે. તમારે ખૂબ કાળજી રાખવી પડશે. જો તમે એવી સ્ત્રીની નજીક જાઓ છો જે લોભી છે, ખોટી છે અને હંમેશા પોતાનો ફાયદો શોધે છે, તો તમે તમારા જીવનની સૌથી મોટી ભૂલ કરશો. તમે ઘણા વર્ષો જેલમાં વિતાવશો. જો તમારો આ સ્ત્રી સાથે કોઈ સંબંધ હશે તો સમજો કે તમે કરેલા બધા સારા કાર્યો બરબાદ થઈ જશે. તમને કોઈ પણ સારા કાર્યોનું કોઈ મૂલ્ય મળશે નહીં અને ભવિષ્યમાં તમને સતત દુર્ભાગ્યનો સામનો કરવો પડશે. શનિદેવ તમારી સાથે ઊભા હોવા છતાં તે કર્મના દેવતા છે. તે સારા કાર્યોનું ફળ આપશે અને ખરાબ કરનારાઓને સજા કરશે. આ યાદ રાખો, આજની દુનિયામાં કોઈ બીજા વિશે વિચારતું નથી અને તમે એક એવી વ્યક્તિ છો જે હંમેશા બધા વિશે વિચારે છે. હવેથી તમારે તમારા જીવનમાં મોટો ફેરફાર કરવો પડશે. તમારે જે ફેરફાર કરવાનો છે તે એ છે કે તમારે આજે નક્કી કરવું પડશે કે મારા માતાપિતા છે અને હું અસ્તિત્વમાં છું. હું પહેલા મારા માતાપિતા વિશે વિચારીશ અને પછી મારા વિશે. તે પછી હું દરેકને મદદ કરીશ અને દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરીશ. પરંતુ પહેલા તમારે તમારા વિશે વિચારવું પડશે, કારણ કે લોકોએ તમારું શોષણ કર્યું છે. તમે ઘણા સમયથી પરેશાન છો. જ્યારથી વર્ષ શરૂ થયું છે ત્યારથી તમારી એક જ ચિંતા છે, તમે શું કર્યું? આટલા મહિના વીતી ગયા. આટલી બધી તકો વીતી ગઈ, પણ હજુ પણ તમારા ખિસ્સામાં પૈસા નથી. તમારું ખાતું ખાલી છે. બધી પ્રકારની સમસ્યાઓ છે. લોકો તમારા દરવાજે પૈસા માંગવા આવી રહ્યા છે. આટલા સમય પછી પણ મને જે લાયક હતું, જે મળવું જોઈએ તે કેમ નથી મળ્યું? લોકો ઘણીવાર તમારા વિશે નકારાત્મક વાતો કરે છે. તેઓ સતત તમારી ટીકા કરે છે કારણ કે તેઓ વિચારે છે કે તમે નબળા છો. આજની દુનિયામાં પૈસા વ્યક્તિને નબળા અને શક્તિશાળી તરીકે વ્યાખ્યાયિત કરે છે. ગરીબોનું કોઈ સન્માન કરતું નથી. દરેક વ્યક્તિ પૈસા ધરાવતા લોકોના પગ ચાટે છે. તો હવે તમારે તમારા જીવનમાં મોટા સુધારા કરવા પડશે. વર્ષો થઈ ગયા છે કે તમે તમારા જીવનમાં રાહતનો શ્વાસ લઈ શક્યા નથી. તમે હંમેશા સખત મહેનત કરી, હંમેશા કંઈક મોટું કરવાનો પ્રયાસ કર્યો. ઘણી વખત તમારા પ્રિયજનોની ખુશી માટે તમે તમારી પોતાની ખુશીનું પણ બલિદાન આપ્યું છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બદલામાં તમને શું મળ્યું? આ વિડિયોમાં હું તમને તે બધું કહીશ જે તમારા માટે ઉપયોગી છે. આ વિડિયોને અંત સુધી જુઓ, કારણ કે હું તમને આગળ જેવા
મારે જીવનમાં મારા માટે ઘણું કરવાનું છે. તમે રસ્તા પર ચાલી રહ્યા છો. તમે એક ફળ જુઓ છો અને તમારા મનમાં વિચાર આવે છે, હું તે ખાવા માંગુ છું, પરંતુ તે જ સમયે તમે વિચારો છો, હું પૈસા બચાવીશ, તે પરિવાર માટે ઉપયોગી થશે, તે હવે કામ કરશે નહીં. તમારે પહેલા તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવી પડશે. તમે જે જગ્યાએ જવા માંગો છો ત્યાં તરત જ જાઓ અને તમે જે ફિલ્મ જોવા માંગો છો તે તરત જ જુઓ. તમારું મન જેટલું સંતુષ્ટ હશે તેટલું તમારું હૃદય ખુશ થશે. તમે માનસિક વેદના અને ચિંતાથી મુક્ત થશો. અને બ્રહ્માંડ જે લોકોનું હૃદય ખુશ છે તેમને ટેકો આપે છે. બ્રાહ્મણો પણ તેમના માટે કામ કરે છે. હું તમને આગળ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહ્યો છું. તે પહેલાં હું તમને આ વિડિયો પસંદ કરવા વિનંતી કરું છું. જો તમે બાગેશ્વર બાલાજીના સાચા ભક્ત છો તો તમે એવા લોકોની આસપાસ રહ્યા છો જે ફક્ત નામના તમારા છે. આવા લોકો તમારી આસપાસ સંબંધીઓ, પડોશીઓ, મિત્રો તરીકે હોઈ શકે છે. પરંતુ તમે મજબૂરીથી તેમની સાથે રહો છો કારણ કે તમે સંબંધોના બંધનોથી બંધાયેલા છો. તેઓએ તમને ઘણી વખત દગો આપ્યો છે. તેમણે ઘણી વાર પૈસા ઉછીના લીધા છે પણ ક્યારેય પાછા નથી આપ્યા. તેમણે ઘણી વાર તમારી પાસેથી કામ કરાવ્યું છે પણ ક્યારેય તમને ક્રેડિટ આપી નથી. પરંતુ હવે આ લોકો તમને જીવનમાં આગળ લઈ જઈ રહ્યા નથી. તમારા માટે આ લોકોથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે સતત તમારા ભાગ્યને કોસતા રહો છો, ભગવાનને પૂછો છો, તમે મારી સાથે આવું કેમ કર્યું? તમે આવું કેમ કર્યું? પરંતુ જેમ વડીલોએ કહ્યું છે, જેવા છો તેવા જ તમે છો. તમારી આસપાસના લોકો, તેમના વિચારો આપણા જીવન પર ઊંડી અસર કરે છે. આ પર ખાસ ધ્યાન આપો. તમારું ભાગ્ય બદલાશે કારણ કે શનિ તમારા પર તેની ખરાબ નજર નાખવાનો છે અને તે નજર ફક્ત તમને નુકસાન પહોંચાડશે. તેના વિશે વિચારશો નહીં. તમારા કાર્યો. ભવિષ્યમાં તમારા નિર્ણયો અને તમારા કાર્યો તમારું ભવિષ્ય નક્કી કરશે. હાલમાં તમે સાચા માર્ગ પર છો. તમારે ફક્ત તમારા માટે વિચારવાનો નિર્ણય લેવાની જરૂર છે. રાહુ પણ છેલ્લા કેટલાક દિવસોમાં તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ હાજરી રહ્યો છે. રાહુ તમારા પ્રયત્નોમાં તમને ટેકો પૂરો પાડી રહ્યો છે. અને રાહુ એક એવો ગ્રહ છે જે તમને થોડા દિવસોમાં કરોડપતિ બનાવી શકે છે. તે તમને રસ્તા પરથી ઊંચકીને એક ભવ્ય મહેલમાં લઈ જઈ શકે છે. જો તમે શનિદેવ પોતે કહે છે કે શનિવારે જે કોઈ તેમને પ્રસન્ન કરવા માંગે છે તેણે પીપળાના ઝાડને પાણી અર્પણ કરવું જોઈએ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી શનિદેવની કઠોર નજરથી પણ મુક્તિ મળે છે. ઉપરાંત ધ્યાનમાં રાખો કે જ્યારે ભગવાન આપવા આવે છે ત્યારે તેઓ ઉદારતાથી આપે છે. તેથી જ એક કહેવત છે, જ્યારે આપનાર આપે છે ત્યારે તે ઉદારતાથી આપે છે. ભવિષ્યમાં તમને તમારા જીવનમાં ઘણી તકો મળશે. તમે જે ભૂલો કરી છે તે ન કરો. તમે એક લાગણીશીલ વ્યક્તિ છો જે સરળતાથી અન્ય લોકોથી પ્રભાવિત થઈ શકે છે. જો કોઈ તમને કહે કે તમારે આ ન કરવું જોઈએ અથવા નિર્ણય ન લેવો જોઈએ તો તમે તરત જ તમારો વિચાર બદલી નાખો છો, પરંતુ પછીથી ખ્યાલ આવે છે કે તમે સાચા હતા. તેથી આવી ભૂલો કરવાનું ટાળો. આ વિડિયોમાં હું ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરવા જઈ રહ્યો છું. હું ખુશી સાથે સંબંધિત દરેક વિગત સમજાવવા જઈ રહ્યો છું. તમારા માટે અંત સુધી જોવું અને ધ્યાનથી સાંભળવું મહત્વપૂર્ણ છે. કારણ કે શનિ ગ્રહ તમારા કર્મનો કારક છે. તેવી જ રીતે દેવગુરુ બૃહસ્પતિ તરીકે ઓળખાતો ગુરુ ગ્રહ જે તમારી સંપત્તિનો નિર્ધારક છે.
તમે તમારા જીવનમાં આટલા બધા પૈસા ક્યારે ખર્ચી શકશો? સારો સમય ક્યારે આવશે? તમારા ભાગ્યમાં ક્યારે વધારો થશે? આ બધું દેવગુરુ બૃહસ્પતિના હાથમાં છે. ઓછામાં ઓછા પ્રયત્નોથી તમે એટલી બધી સંપત્તિ એકઠી કરી શકો છો કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમે લોકોના હૃદય પર રાજ કરશો અને તમે જ્યાં પણ જશો ત્યાં બધાને જીતી શકશો. પરંતુ તે કરવા માટે તમારે તમારી કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિને મજબૂત બનાવવું પડશે. તમે તે કેવી રીતે કરશો? ધ્યાનથી સાંભળો. તમારું નસીબ બદલાશે. તમે હળદરનો ગઠ્ઠો જોયો હશે. હળદરનો ગઠ્ઠો ખુદ દેવગુરુ બૃહસ્પતિનો નિવાસસ્થાન માનવામાં આવે છે. જો તમે દુકાનદાર છો તો તમારા રોકડ પેટીમાં હળદરનો ગઠ્ઠો રાખવાનું શરૂ કરો. જો તમે ઘરેથી કામ કરો છો તો તમારા પર્સમાં અથવા તમારી તિજોરીમાં હળદરનો ગઠ્ઠો રાખવાનું શરૂ કરો. તમારા ગુરુ આ ઉપાયથી ખુશ થશે. દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ મળતા જ તમારું કાર્ય પ્રગતિ કરવાનું શરૂ કરશે. આજથી બરાબર 5 વર્ષ પછી જે કાર્ય પૂર્ણ થવાનું હતું તે પણ આજે પૂર્ણ થવાનું શરૂ થશે. આનાથી સારું શું હોઈ શકે? પરંતુ એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ હસે છે, રમે છે અને જીવનમાં ખુશ હોય છે, ત્યારે તેને લાગે છે કે હવે તેનું કામ થઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે જો તમે સહેજ પણ આગળ વધો છો તો લોકો તમારા પર ખરાબ નજર નાખે છે અને તમને પાછળ રાખે છે. તમારે શું કરવું જોઈએ? ગુરુજીને ખૂબ ધ્યાનથી સાંભળો. કોઈની ખરાબ નજર તમને સહેજ પણ નુકસાન નહીં કરે. તમારે દરરોજ તમારા ઘરમાં કપૂર અને લવિંગનો ધુમાડો બાળવો જોઈએ. અને જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે આ મંત્રનો જાપ કરો. ઓમ હિલીમ બગલામુખી દેવ્ય નમઃ. ઓમ હિલીમ બગલામુખી દેવ્ય નમઃ. એક એવો ચમત્કારિક ઉપાય છે કે આ મંત્રનો જાપ કર્યા પછી તમારા માર્ગમાંના બધા અવરોધો દૂર થઈ જશે. જેઓ તમારા કામ, તમારી નોકરી, તમારા વેપાર પર ખરાબ નજર નાખતા હતા અને જેના કારણે તમે આગળ વધવામાં નોંધપાત્ર અવરોધોનો અનુભવ કરી રહ્યા હતા, આ ઉપાય લાગુ કર્યા પછી તમને ખૂબ જ ફાયદા થશે. પરંતુ તમારે ચોક્કસ ભૂલો ટાળવી જોઈએ. આગળ હું તમને 3 ખૂબ જ ગંભીર ભૂલો જણાવવા જઈ રહ્યો છું. જો તમે આ 3 ભૂલો કરવાનું ચાલુ રાખશો તો તમે દુશ્મનના ખેલમાં ફસાઈ જશો. પરંતુ જો તમે આ 3 ભૂલો કરવાનું બંધ કરશો તો મારા પર વિશ્વાસ કરો, બધું બરાબર થઈ જશે. પણ એ પહેલા હું તમને કહેવા માંગુ છું કે આવા વિડિયો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જો તમે ગુરુજીના વિડિયોને ફક્ત એક જ લાઇક આપો છો તો તેમની બધી મહેનત સાર્થક થઈ જશે. તો તમારે પહેલી ભૂલ કંઈ ન કરવી જોઈએ. ખૂબ ધ્યાનથી સાંભળો, નહીં તો તમે રાત્રે શાંતિથી સૂઈ શકશો નહીં. તમારા જીવનમાં તમારે જે સૌથી મોટો નિર્ણય લેવાનો છે તે એ છે કે અત્યાર સુધી મેં બિનજરૂરી ખર્ચાઓ, ખોટા લોકો અને વિવિધ શોખ પર ઘણા પૈસા બગાડ્યા છે. હવે પૈસા કમાવવાનો સમય છે. કંઈક પ્રાપ્ત કરવા માટે. તો સૌપ્રથમ તમારે તમારા સમયનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડશે. ચૂપ રહો અને ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. કેટલાક લોકો તમને તમારા માર્ગથી ભટકાવવાનો પ્રયાસ કરશે. તેઓ તમારા મનમાં નકારાત્મક વિચારો રોપીને તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે. પરંતુ તમારે એટલી શાંતિથી કામ કરવું પડશે કે તમારી સફળતા અવાજ કરે. ઓછું બોલો અને વધુ સાંભળો, કારણ કે જીવનમાં જે કંઈ થવાનું છે તે તમારા માટે ઘણું સારું રહેશે. પરંતુ લોકોથી પ્રભાવિત થઈને અને તેમની વાતો પર વિશ્વાસ કરીને તમે બધું બગાડી શકો છો. આગામી 7 દિવસ તમારા જીવનના સૌથી સુંદર દિવસો હોઈ શકે છે. ફક્ત ધીરજ રાખો. એક વ્યક્તિ ઉતાવળમાં પોતાનું બધું કામ બગાડી નાખે છે.
ઘણીવાર લોકો વિચારે છે કે જો હું 10,734 કામ, જો તમે દુકાનદાર છો તો તમારે ખંતથી કામ કરવું જોઈએ. જો તમે નોકરી કરતા હો તો તમારે તમારા બોસને ખુશ કરવા જોઈએ. જો તમે ઘરેથી કામ કરો છો તો તમારે એટલી મહેનત કરવી જોઈએ કે કોઈ તમને પ્રગતિ કરતા રોકી ન શકે. તે જ સમયે તમારે એ જ ભૂલ કરવાનું ટાળવું જોઈએ. ક્યારેય તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાને આમંત્રણ ન આપો. ઘણા લોકો એક જ વાત કહે છે, હું આ કરી શકતો નથી. તે ખૂબ મુશ્કેલ લાગે છે. ઘણા લોકોએ આ કાર્ય કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કોઈ સફળ થયું નથી. જો તમે આ વિચારવાનું છોડી દો છો તો દૈવી શક્તિઓ પણ તમારા પર ગુસ્સે થશે. દૈવી શક્તિઓ તમારી આસપાસ ફરતી હોય છે, તમને ટેકો આપે છે કારણ કે તમે દયાળુ આત્મા છો. તમે ભૂખ્યા પ્રાણીઓને ખવડાવ્યું છે, રડતા લોકોના આંસુ લૂહ્યા છે અને દરેકના સારથી બન્યા છો. તમે બધાની પ્રગતિ ઇચ્છતા હોવ છો. આ કારણે દેવતાઓ પણ તમારા પર દયાળુ હોય છે. તમે જોયું હશે કે ક્યારેક જ્યારે તમારી સાથે કંઈક ખરાબ થવાનું હોય છે ત્યારે તમારી યાત્રા સમાપ્ત થાય છે. તમારી યાત્રા અટકી જાય છે. ક્યારેક જ્યારે કોઈ તમને ફસાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તમે તમારા પોતાના જ જાળમાં ફસાઈ જાઓ છો. આ પરિસ્થિતિ એટલા માટે ઊભી થાય છે કારણ કે દૈવી શક્તિઓ તમારી સાથે હોય છે અને તમે વારંવાર નકારાત્મક વિચારો છો, હું આ કરી શકતો નથી. જો તમે તે જાતે કરી શકતા નથી તો તમે દુશ્મનના ફાંદામાં ફસાઈ જશો. ફક્ત યાદ રાખો, હું કરતા નથી. કરતા ભગવાન છે અને હું ફક્ત સાધન છું. આ રીતે તમે તે કાર્યો પણ પૂર્ણ કરી શકશો જે કોઈ ક્યારે પૂર્ણ કરી શક્યું નથી. તેથી તમારા મનને સકારાત્મક રાખો. ત્રીજી ભૂલ જે તમારે ન કરવી જોઈએ અને ગુરુજી તેને સૌથી મોટી ભૂલ કહે છે તે છે સતત તમારા ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત કરવું. જે લોકો તેમના ભૂતકાળમાં જીવે છે તેઓ ચીડિયા બની જાય છે. તેઓ ફક્ત રડતા અને વિલાપ કરતા રહે છે. મેં તે ભૂલ કેમ કરી? મેં આ કેમ કર્યું? મેં તે કેમ કર્યું? તેઓ તેમના વિચારો પર દુઃખી રહે છે. તે વ્યક્તિ આજે મારી સાથે હોત. હું આજે તેની સાથે લગ્ન કરી હોત. મેં આ ભૂલ કેમ કરી? મેં તે ભૂલ કેમ કરી? આપણે ભૂતકાળમાં એટલા ફસાઈ જઈએ છીએ કે આપણે વર્તમાન ભૂલી જઈએ છીએ અને ભવિષ્યને બગાડીએ છીએ. ગુરુજી તમને સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે. જો તમે જીવનમાં કંઈક કરવા માંગો છો, કંઈક પ્રાપ્ત કરવા માંગો છો, તો ભૂતકાળને ભૂલી જાઓ અને વર્તમાનમાં જીવવાનું